હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મકાઈના ભજીયાની રેસીપી. જેના માટે અહીંયા મેં 2 મકાઈ લઈ લીધા છે. હવે મકાઈને આપણે 2 ભાગમાં તોડી નાખવાના છે. ત્યાર પછી આપણે આ રીતે ઊભું કરીને તેના બધા જ દાણાને આપણે કાઢી નાખવાના છે. બધા જ દાણા ઇઝીલી નીકળી જશે, એટલે આ રીતે જ આપણે દાણાને કાઢવાના છે. દાણાને આપણે અધકચરા રાખવાના છે, એટલે આ રીતે જ્યારે આપણે દાણાને કાઢીએ છીએ ત્યારે આપણે કંઈ બી ગ્રાઇન્ડ કરવાની જરૂર નથી પડતી, એ અધકચરા જ થઈ જાય છે. તો અહીંયા બધા જ દાણા મેં કાઢી નાખ્યા છે. હવે એને એક પરાતમાં લઈ લેવાના છે. પરાતની અંદર એક મીડિયમ સાઇઝનો કાંદો એડ કરવાનો છે, કોથમીર એડ કરવાની છે, લીલું મરચું આદુની પેસ્ટ એડ કરવાની છે, મીઠું એડ કરવાનું છે, લાલ મરચું, હળદર, ધાણા પાવડર, ત્યાર પછી તલ એડ કરવાના છે, હિંગ એડ કરવાની છે અને 6 ચમચી જેટલું બેસન એડ કરવાનું છે અને ચોખાનો લોટ 4 ચમચી જેટલો એડ કરવાનો છે. બેસન અને ચોખાનો લોટ આપણે વધારે પ્રમાણમાં એડ નથી કરવાનો. આપણે ફક્ત એનું બંધારણ આવે એટલું જ એડ કરવાનું છે. તેની અંદર થોડું પાણી એડ કરી દેવાનું છે અને પાણીનો ભાગ આપણે આની અંદર વધારે નથી નાખવાનો. આ રીતનું બંધારણ હોવું જોઈએ, બસ આટલું જ આપણે રાખવાનું છે. તેની અંદર 2 ચમચી જેટલું ગરમ તેલ એડ કરવાનું છે. ફરીથી બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા આપણું બેટર રેડી થઈ ગયું છે. તેલને આપણે ગરમ કરી દેવાનું છે અને મીડિયમ ફ્લેમ પર આપણે ભજીયાને આપણે મૂકતા જવાનું છે અને મીડિયમ ફ્લેમ પર જ તેને તળવાનું છે. ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એટલે આપણે ભજીયાને કાઢી નાખવાના છે. આ જ રીતે બીજો બેચ પણ આપણે એડ કરી દેવાનો છે. ફ્રેન્ડ્સ, મકાઈના ભજીયા ચોમાસાની અંદર ખાવાની ખૂબ જ મજા પડે છે. તો ગરમ ગરમ ભજીયા અને તેની સાથે મરચાં મળી જાય તો પછી બીજું શું જોઈએ. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. બાય બાય, એન્જોય.